મકર સંક્રાંતિ એટલે પતંગ રસિયાઓ માટે આનંદનો અવસર, પણ આ અવસર હકીકતમાં દાન થકી મહાપુણ્યની પ્રાપ્તિ કરાવનારો અવસર છે। આ દિવસે જરૂરિયાતમંદોને અબોલ જીવો માટે દાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે। મકર સંક્રાંતિએ સૂર્ય એ મકર રાશિમાં પ્રવેશ કરે છે। આ દિવસથી જ શુભ અને માંગલિક કાર્યોની પણ શરૂઆત થાય છે અને હિન્દુ પરંપરા પ્રમાણે આ દિવસે દાન કરવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં સ્થાનિકોએ પણ જરૂરિયાતમંદોને દાન આપી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। મકર સંક્રાંતિએ સવિશેષ તો અબોલ જીવો માટે દાન કરવાનું મહાત્મ્ય છે। હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતા માનવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો ગાયને ઘાસચારો આપીને તેની સેવા કરતા હોય છે। ગમે તેટલી વ્યસ્તતા હોય તો પણ લોકો તેમના વડીલોના કહ્યા અનુસાર આ દિવસે ગૌસેવા માટે અચૂક પહોંચતા હોય છે અને પક્ષીઓને ચણ નીરતા હોય છે। બહુ ધાર્મિક દિવસ કહેવાય છે, એટલે ઉત્તરાયણનો પર્વ એટલે આપણે ઉત્તર ગુજરાતનો મોટામાં મોટો તહેવાર છે અને એને દાન કરવાનું, પુણ્ય કરવાનું એના દિવસે હોય છે, એટલે ઘાસચારો ગાયોને ખવડાવ્યો છે। આ નિમિત્તે ગાયોને ઘાસચારો છે, કૂતરાઓને કે દેશી એ આ પદ્ધતિની જે ખીચડો છે અથવા કોઈ રોટલા, ગાયોને ગોળ એ આપવાનો ખૂબ ધાર્મિક પરંપરાથી ચાલ્યો આવે છે વડવાઓ તરફથી, એટલે અમે પણ એ જે મળે તે દાન પુણ્ય આજ કરીએ છીએ। બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી રહી છે, જેમાં મકર સંક્રાંતિના રોજ શ્વાન અને ગાય માટે સુખડી બનાવી તેમને ખવડાવવામાં આવે છે અને આ સુખડી માટે લોકો મોટા પાયે દાન કરતા હોય છે। પાલનપુર, થરાદ, ધાનેરા, થરા સહિતના વિસ્તારોમાં આ પરંપરા આજે પણ અકબંધ છે। એ ઉત્તરાયણના દિવસે એક પરંપરા છે કે ભાઈ ધર્માદા કંઈક કરવું, એટલે કૂતરો માટે, ગાયો માટે, અનાજ માટે, પક્ષીઓ માટે લોકોએ અમને ખૂબ પૈસા આપ્યા છે સ્વેચ્છાએ, અને એ માટે આજે લગભગ 20 કિલો ઘીની માતર અને 10,000 રૂપિયાના પૂળા, લગભગ 500 પૂળા અમે ધર્માદા કરવાના છે અને પક્ષીઓ માટે ચણ પણ 2 થી લગભગ 100 કિલો જેવું પક્ષીઓને ચણ પણ નાખવાના છે। તો બનાસકાંઠામાં છેલ્લા 13 વર્ષથી એક અનોખો સેવા યજ્ઞ ચાલુ છે, જેમાં ગૌ સેવકો અલગ અલગ વિસ્તારોમાં જોડી લઈને પહોંચે છે અને બીમાર ગાયો માટે દાન માંગે છે। પુણ્ય બાંધવાના સૌથી મોટા અવસર એવા મકર સંક્રાંતિએ લોકો મોટા પાયે દાન કરતા હોય છે। આજ 13 વર્ષ થઈ ગયા અહીં ગુરુ નાનક ચોકની અંદર ઊભા રહેતા, અને સ્ટાર્ટિંગમાં જ્યારે અમે અહીંયા આગળ ઊભું રહેવાનું નક્કી કર્યું ત્યારથી અમે નક્કી કર્યું હતું કે જે બી દાન આવશે અહીં ઝોલીની અંદર, આ બધા જે ઊભા છે કાર્યકર્તાની ઝોલીમાં જે બી દાન આવશે, ટોટલી દાન જે બી આપણી બનાસકાંઠાની મોટા મોટી જે આપણે ગાયની હોસ્પિટલો છે, જે રીતે કે ટેટોડા છે, બાબર છે, પછી ડીસાની જિલ્લાની હોસ્પિટલ, એ દરેક હોસ્પિટલની અંદર ભાગ પાડી અને દરેક હોસ્પિટલની અંદર આપવાનો આપણે નિર્ણય કર્યો હતો। એ આજ બી એ નિર્ણય ચાલુ છે। મકર સંક્રાંતિ એટલે દાન અને પુણ્યનો તહેવાર, આનંદનો તો તહેવાર છે જ, સાથે સાથે દાન અને પુણ્યનું ખૂબ મહત્ત્વ હોય છે। પરંપરા પ્રમાણે જે લોકો છે તે દાન પુણ્ય કરતા હોય છે। ગાયોને ઘાસચારો, જે શ્વાન માટે સુખડી અથવા શીરો અને જે પક્ષીઓ માટે પણ ચણ નાખતા હોય છે। એટલે કે જે પાલનપુરના જે દ્રશ્યો છે, ત્યારે પાલનપુરમાં પણ જે કોજી વિસ્તાર છે ત્યાં ગાયોને જે ઘાસચારો છે તેમની માટે અને આ જે લોકો છે તે આ ગાયોને ઘાસચારો નાખતા હોય છે અને પુણ્ય કમાઈ લેતા હોય છે। ત્યારે જે પ્રકારે ઉત્તરાયણ દાન અને પુણ્યનું જે મહત્ત્વ છે અને આ મહત્ત્વને લઈને વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે જે લોકો હોય છે તે દાન પુણ્ય કરતા હોય છે। ગાય, શ્વાન અને પક્ષીઓ માટે ખાસ કરીને જે ચણ અથવા તો જે ખોરાક જે છે એ આપતા હોય છે અને પરંપરા નિભાવતા હોય છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।